અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતને વિધિવત ચાર્જ સોંપ્યો છે। ચાર્જ હસ્તાંતરણ બાદ રાજ્યના ડીજીપી જીએસ મલિકે જણાવ્યું કે છેલ્લા 3 વર્ષ દરમિયાન અમદાવાદ શહેરમાં ક્રાઇમ કંટ્રોલ અને કાયદો વ્યવસ્થાના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ છે। ચંદોડા સહિતના અનેક મહત્વપૂર્ણ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે। શહેરના ટ્રાફિકને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક જંકશન પર નવી ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મુકાઈ, જ્યારે 108 એમ્બ્યુલન્સના પ્રતિસાદ સમયમાં પણ ઘટાડો નોંધાયો છે। ડીજીપીએ જણાવ્યું કે મિશન ફિટ ખાકી અભિયાનથી પોલીસ કર્મચારીઓના આરોગ્યમાં સુધારો થયો છે। લોક ભાગીદારીના સહયોગથી શહેરમાં 24,000 થી વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાંથી 7,000 થી વધુ કેમેરાની ફીડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવી છે। તેમણે દાવો કર્યો કે છેલ્લા 3 વર્ષમાં કોઈ પણ મોટા સનસનીખેજ ગુનાનો ભેદ ઉકેલ્યા વગર રહ્યો નથી। એને ચાર્જ સોંપ્યા, બ્રીફિંગ કરી અને પછી ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓને પણ થોડું મુલાકાત લઈ ચર્ચા કરી, બ્રીફિંગ કરી એનો ધન્યવાદ આપણે કીધું કે એ લોકોએ ખરેખર સારી મહેનત કરી છે। મને અહીંયા લગભગ 3 વર્ષ જેટલા હું પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે। હું જુલાઈ એન્ડ મેં 2023 અહીંયા જોઈન કર્યા અને 3 વર્ષના સમયગાળામાં હું કહી શકું કે મને બહુ સેટિસ્ફાઈંગ પીરિયડ ગણાઈએ। ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા છે પોલીસિંગમાં, ચાહે ક્રાઇમ ના હોય કે લો એન્ડ ઓર્ડર ના હોય, ગુનાની સ્થિતિ પણ ખૂબ જ કાબુ હેઠળ રહી, કાયદાના વ્યવસ્થાને પણ ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા। તમે મોટા મોટા ઓપરેશન પણ આપણે કર્યા, ચંડોલા તલાવનો કે હોય કે બીજા ગમે કોઈ જગ્યા હોય। ખાલી લો એન્ડ ઓર્ડર અને ક્રાઇમ જ નહીં, બીજી પણ તમે જુઓ તો ટ્રાફિકની સમસ્યા પણ સિટીમાં બહુ મોટી હતી। ખાસ કરીને સુભાષ બ્રિજ ડિસેમ્બર એન્ડ લાસ્ટ યર 2025 બંધ થયા, એના પછી ઓર વિકરાલ રૂપ થયો। પછી અહીંયા આપણા ડીસીપી ઈસ્ટ ટ્રાફિક મિસ્ટર નરેશ કંજરિયાએ કંઈ આપણી સાથે ચર્ચા કરી કે સાહેબ આ રીતે ક્રોસિંગ્સને આ એક જગ્યાએ બંધ કરીને કેપ્સ્યુલ જેવા એટલે સર્ક્યુલર જેવા રૂટ કરીએ તો એને પણ ખાસી મહેનત કરીને અમદાવાદમાં ઘણી બધી જગ્યાઓ ટ્રાફિકની જે ચેન્જીસ કર્યા છે તમે જોઈ શકો છો કે આ બાજુ પિરાણા હોય કે કોજી હોટલ હોય કે નાના ચિલોડા, પેલેડિયમ, હાટકેશ્વર, ઘણી બધી જગ્યાઓ ટ્રાફિકમાં પણ ખાસા ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે।